સો વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણમ આઈએસના આ સેશનની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મને ઘણા વખત વાલીઓ જે છે એક પ્રશ્ન પૂછતા હોય કે તમે આજે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી છે, બેઝિકલી શું છે અમને સમજાવો. સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા વેલકમ. પહેલો પ્રશ્ન આપણે થાય કે વોટ ઇઝ કૃષ્ણમ આઈએસ એન્ડ લાઈફ સ્કિલ્સ. તો એને એક સીધી ભાષામાં સમજાવું તો એવા જેટલા બી વિદ્યાર્થીઓ જે અત્યારે કરન્ટલી પોતાના સેકન્ડરી એજ્યુકેશન માટે કે 8મા ધોરણથી ઉપરમાં ભણી રહ્યા છે, 8મું 9મું 10મું 11મું 12મું, આ વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે કે 12મા ધોરણ પછી બેચલર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કોઈ સારું કરિયર બનાવે, અને એક સૌથી શ્રેષ્ઠ કરિયર છે આપણા દેશની અંદર સિવિલ સર્વન્ટ એટલે કે સરકારી અધિકારી બનવાનું. અને એનું સપનું જે છે એના માટે એક સૌથી મોટી હર્ડલ છે આપણા દેશની અંદર યુપીએસસીની પરીક્ષા. આ પરીક્ષા પાસ કરવા માટે બહુ જરૂરી છે કે વિદ્યાર્થી પોતાના જીવનના શરૂઆતમાં એટલે કે 8મા ધોરણ 7મા ધોરણથી જ તૈયારી જે છે ચાલુ કરી દે. તો આપણે આ જ વિઝન સાથે કૃષ્ણમ આઈએસની શરૂઆત કરી છે. તો અમારું વિઝન શું છે કે એવા વિદ્યાર્થીઓ કે જે આઈએસ ઓફિસર અથવા તો ગવર્મેન્ટની કોઈ પણ હાર્ડેસ્ટ એક્ઝામ પાસ કરવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓનો જે બેઝ એક આધાર બનાવવો ખૂબ જરૂરી છે. તો એના માટે અમે વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરીએ છીએ. હવે ઘણા કન્ફ્યુઝન છે. અમુક વાલીઓ જે છે એવા બી પ્રશ્ન પૂછતા કે સર તમારે ત્યાં ટ્યુશનમાં અમે મોકલીએ તો બીજા ટ્યુશનમાં જવાનું નહીં જવાનું વગેરે વગેરે. તે બધા પ્રશ્નોના આજે આપણે જવાબ જોઈએ. સૌથી પહેલા એક એક્ઝામ્પલ લઈએ. અમારા જ ક્લાસની અંદર અત્યારે એક વિદ્યાર્થીની જે છે, એક સ્ટુડન્ટ છે, એનું નામ છે આરાધ્યા. એના એક્ઝામ્પલથી આપણે સમજીએ. આરાધ્યા જે છે એ મેટાસ એડવેન્ટિસ્ટ સ્કૂલ સુરતની અંદર એમનું ભણવાનું ચાલુ છે. આઈસીએસસી બોર્ડની અંદર એ ભણે છે અને 8th સ્ટાન્ડર્ડની અંદર ભણે છે. આપણે ત્યાં એડમિશન લીધું છે. હવે આ છોકરી જે છે એકદમ ટેલેન્ટેડ છે. આ છોકરીની ઈચ્છા છે કે ફ્યુચરમાં એક એ યંગ આઈએસ ઓફિસર બને અને દેશનું નામ રોશન કરે. તો એટલા માટે એને કીધું કે સર મારે તૈયારી કરવી છે આના વિશે, અત્યારથી જ તૈયારી કરવી છે. જે રીતના ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર છોકરાઓ વહેલી તૈયારી ચાલુ કરી દે છે, તો ફ્યુચરમાં આગળ જઈને આની એક્ઝામની પ્રિપેરેશન જે છે અઘરી નથી લાગતી. તો એટલા માટે આરાધ્યાએ માની લો કે આપણે ત્યાં કૃષ્ણમ આઈએસમાં એડમિશન લીધેલું. અને હવે આપણે એની કહાની પરથી, અને આજે હું એમના એક આખા લાઈવ સેશન પર તમને સમજાવીશ કે આ છોકરી જે છે એ અત્યારે આપણે ત્યાં ભણી રહી છે, ખરેખર વાસ્તવમાં ભણી રહી છે. અને આના જેવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. તો એ જે છે અલ્ટિમેટલી અહીંયા કઈ રીતના પોતાનું એજ્યુકેશન લઈ રહી છે. તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, એના પરથી તમને આઈડિયા આવશે કે ખરેખર અહીંયા આપણે શું કરાવીએ છીએ. સૌથી પહેલા એ અહીંયા શું ભણશે, અમારા ઇન્સ્ટિટ્યૂટમાં આવીને શું ભણશે. તો સૌથી પહેલા 8th સ્ટાન્ડર્ડમાં છે. ઓકે, હવે પોતાના સ્ટાન્ડર્ડની અંદર જ્યારે આપણે ભણતા હોઈએ તો આપણા સ્વાભાવિક જે સ્કૂલની અંદર જે સબ્જેક્ટ આવે છે, જેમ કે સાયન્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, આ બધા જે સબ્જેક્ટ છે એવા સબ્જેક્ટ છે કે જે યુપીએસસીમાં પણ આગળ જઈને પૂછાવાના છે. યુપીએસસીની પરીક્ષામાં બેઝિક સબ્જેક્ટ 6થા ધોરણથી 12મા ધોરણ વચ્ચેના આવે છે, જેમાં સાયન્સ હોય, હિસ્ટ્રી હોય, જીઓગ્રાફી હોય, પોલિટિક્સ હોય, સોશિયોલોજી હોય, આ બધા સબ્જેક્ટ. તો આપણે શું કરીએ છીએ કે આ બધા જે એના બેઝિક સબ્જેક્ટ છે એનું ફાઉન્ડેશન જે છે આપણે મજબૂત કરીએ છીએ. હવે એના માટે એને શું કરવાનું કંઈ નથી. આપણી સંસ્થાની અંદર આવશે. હું એને એમના જ આ સબ્જેક્ટમાંથી એવા ટોપિક જે છે જે આગળ જઈને ફ્યુચરમાં યુપીએસસી માટે ખૂબ જરૂરી છે, એનો એકદમ બેઝ એકદમ સ્ટ્રોંગ કરીશ. તો એ અહીંયા આવીને પહેલા તો એના જ સ્કૂલના સબ્જેક્ટ ભણવાની છે. હવે એને સૌથી મોટો બેનિફિટ છે ડબલ. પહેલું, એક તો યુપીએસસીની તૈયારી એની ચાલુ થઈ ગઈ છે અને એ પોતાના સ્કૂલના સબ્જેક્ટ જ ભણે છે. અને તો સ્કૂલના સબ્જેક્ટ બી અલ્ટ્રા સ્ટ્રોંગ થઈ જાય, બેવડા મજબૂત થઈ જાય. હવે એને એના મતલબ માની લો કે જીઓગ્રાફી છે, હિસ્ટ્રી છે, સોશિયલ સાયન્સ છે, તો આ બધાની અંદર યુપીએસસીમાં કઈ રીતના પ્રશ્નો પૂછાય છે, કેટલા ડેપ્થમાં વિચારવું પડે, કેટલું ક્રિટિકલ એનાલિસિસ કરવું પડે, આ બધી વાત જે છે આપણે અહીંયા શીખવાડીએ છીએ. ઇવન તમામ સબ્જેક્ટ અને તમામ વિષયો જે છે એની આપણે અહીંયા નોટ્સ પણ એની પાસે જ બનાવડાવીએ છીએ. વિદ્યાર્થીઓ સેલ્ફ સ્ટડી કરે છે. અને મારું માનવું પણ એ જ છે કે ભાઈ જે વિદ્યાર્થી જાતે ભણે, જાતે તૈયારી કરે પોતાની લાઈફની અંદર, ટ્યુશન અને કોચિંગ અને એકેડમી જે છે ત્યારે જ લેવું જોઈએ જ્યારે જરૂર હોય. તો વિદ્યાર્થી આવે છે, એને પ્રોપર સિસ્ટમેટિક પ્લાન આપી દેવામાં આવે કે આ રીતના તારે પોતાના સબ્જેક્ટ જે છે એ તારે ભણવાના છે અને એ પ્રમાણેની નોટ્સ બનાવતું જવાનું છે. એટલે એ નોટ્સ સાદી નોટ્સ નહીં હોય. એ નોટ્સ કેવી હશે? જે યુપીએસસી આધારિત હશે. માની લો કે પહેલું ચેપ્ટર જે છે એ ઇન્ડિયા વિશે કોઈ ચેપ્ટર છે માની લો, તો એના ખાલી બુકની અંદર આપેલી વસ્તુ જ નહીં હોય, એની સરાઉન્ડિંગમાં જે પણ વસ્તુ જરૂરી છે એ બધું જ આપણે એને નોટ્સમાં પ્રોવાઈડ કરીએ. તો એ પોતે જાતે આખી પોતાની નોટ્સ બનાવશે, સારા અને સુંદર અક્ષર. તો કહેવાની વાત એ છે કે યુપીએસસીની તૈયારી જ કરે છે, પણ પોતાના એવા સબ્જેક્ટ સ્ટ્રોંગ કરે છે કે જે આગળ જઈને ફ્યુચરની અંદર કામમાં આવવાના છે. આગળ વધીએ. બીજું, આપણી ઇન્સ્ટિટ્યૂટમાં આવવાથી એને બીજો ફાયદો એ થાય છે, કારણ કે આપણું નામ છે કૃષ્ણમ આઈએસ એન્ડ લાઈફ સ્કિલ. તો બીજો ફાયદો છે લાઈફ સ્કિલ્સ. જીવન જીવવા માટે જરૂરી જે કૌશલ્યો છે, આપણે અહીંયા 28થી વધારે લાઈફ સ્કિલ્સનું લિસ્ટ બનાવ્યું છે. એ બધા જ જીવનના કૌશલ્યો, જેમ કે અહીંયા લખ્યું છે પ્રમાણે કમ્યુનિકેશન સ્કિલ છે, બેન્કિંગ અવેરનેસ છે, અત્યારના છોકરાઓમાં હોતી નથી કે કઈ રીતના બેંકનું ફોર્મ ભરવું, અને બેંકની અંદર એકાઉન્ટ કેટલા પ્રકારના હોય વગેરે વગેરે. આ બધું બેઝિક નોલેજ આપીને એમનું માઇન્ડ જે છે એ અત્યારની સિચ્યુએશન પ્રમાણે આપણે ક્રિએટ કરીએ છીએ. લાઈફ વેલ્યુ શીખવાડીએ છીએ. અને ઘણી વખત વિદ્યાર્થી જે છે અંદરથી ડરેલો હોય, ક્યારેક વિદ્યાર્થી એવું બી નીકળે છે કે જે કન્ફ્યુઝ અવસ્થામાં હોય, ક્યારેક વિદ્યાર્થી ખૂબ મૌન રહેતો હોય, મૂળે રહેતો હોય, ફોનની એક ખૂબ ખરાબ આદત છે. તો આવા બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે બહુ જરૂરી છે કે એને લાઈફની બેઝિક વેલ્યુ શીખવાડવામાં આવે. એક વખત તમે એને સાચો રસ્તો આપી દો, એ પોતાની રીતના ચાલવા લાગશે. બહુ જ અગત્યનું છે, જે વિદ્યાર્થીઓને નથી આવડતું આગળ જઈને યુપીએસસી માટે બહુ કામનું છે નોટ્સ મેકિંગ. નોટ્સ કઈ રીતના બનાવી એમને બી ડિટેલમાં આવી 28થી વધારે સ્કિલ્સ અને કૌશલ્ય ઉપર આપણે અહીંયા ફોકસ આપીએ છીએ. અને આજે એમાંથી આપણે એકનો ડેમો પણ તમને દેખાડીશ. આપણે એક ડેમો અત્યારે એ જોવાનો છે, એક વિડીયો આખો જોવાનો છે કે જેમાં આપણે જે આરાધ્યાનું એક્ઝામ્પલ લીધેલું. એ આરાધ્યા જ્યારે મારા એકેડમીમાં જોઈન થઈ, એ મૂંગી વિદ્યાર્થી, મતલબ કંઈ બોલવાનું નહીં, શાંતિથી બેઠું રહેવાનું, ટેલેન્ટેડ છે, પણ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેવામાં માને છે. તો મારી ઈચ્છા છે કે જ્યારે એને આઈએસ બનવું જ છે, ફ્યુચરમાં જઈને એ અધિકારી બનવાની છે, અમને પૂરેપૂરો વિશ્વાસ છે. તો એ છોકરી જે છે અત્યારથી જ એના કમ્ફર્ટ ઝોનમાં કેમ રહે છે? અધિકારી ક્યારે કમ્ફર્ટ ઝોનમાં ન રહી શકે. અધિકારી ડાયનેમિક પર્સનાલિટી હોય છે. તો જરૂરી છે કે એની પર્સનાલિટીના તમામ એંગલ જે છે શું થાય, ડેવલપ થાય. તો આપણે ડેમો લેક્ચર જોઈએ. મેં એને એટલી ટ્રેન કરી છે. તો અલ્ટિમેટલી એ છોકરીએ આજે એમનો જીઓગ્રાફી સબ્જેક્ટમાંથીનું ચેપ્ટર નંબર 3 છે, એનું નામ છે અર્બનાઇઝેશન. એમના વિશે એને આખો એક વિડીયો લેક્ચર, એક સેમિનાર જે છે પોતે જાતે લીધો. અને એના જોઈને તમને આઈડિયા આવશે કે અમારે ત્યાં વિદ્યાર્થીઓ કઈ રીતના ટ્રેન થાય છે. તો એક ઓવરઓલ વાત કરું ને, તો કૃષ્ણમ આઈએસ જે છે
એ એક સર્વાંગી એજ્યુકેશનની એક પ્રણાલી છે. અહીંયા અમે તમારા સબ્જેક્ટ, વિદ્યાર્થીઓના બધા સબ્જેક્ટ પૂરા કરવા, જે નોર્મલ કોચિંગ એકેડમી જેવું અહીંયા નથી. અહીંયા એ જ વિષયો અને એ જ ટોપિક એને આપવામાં આવે છે જે આગળ જઈને અધિકારી બનવા માટે ખૂબ જરૂરી છે. તો સ્કૂલ તો મજબૂત થશે જ, પર્સન્ટેજ ઓટોમેટિક ઇમ્પ્રૂવ થવા લાગશે, માર્ક્સ પણ ધીરે ધીરે આવવા લાગશે, એ તો ગેરંટી છે. બટ આગળ જઈને જ્યારે એક નોલેજ ગેઇન કરવાની વાત આવે, એક કોન્સેપ્ટની ડિટેલમાં સમજ હોવી જોઈએ, એ સમજ પણ એની શું થાય, ડેવલપ થાય. તો ચાલો આરાધ્યાનો આજે આપણા લેક્ચર જોઈએ. અમારી સ્ટુડન્ટ છે, એનો લાઈવ ડેમો જોઈએ તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે ખરેખર અહીંયા અમે કયા લેવલ ઉપર વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. ઓકે, સો લેટ્સ સેટ. હવે પહેલા આપણે એ સમજીએ કે અર્બનાઇઝેશન શું છે. વોટ ઇઝ એક્ઝેક્ટલી અર્બનાઇઝેશન? તો અર્બનાઇઝેશન શું છે કે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો કે આ પહેલું જે પિક્ચર છે આ એ એક વિલેજનું પિક્ચર છે, જેને આપણે એક રૂરલ એરિયા પણ કહી શકીએ છીએ, વિલેજ ઓર રૂરલ એરિયા. તો આ પહેલું છે વિલેજનું પિક્ચર છે અને સેકન્ડ પિક્ચર છે સિટીઝ કાં તો ટાઉન કાં તો ઓનર્સ યુ કેન અર્બન એરિયા ઓલ્સો. તો આમાં આપણને દેખાય છે કે જે આ એરો છે એ અર્બન રૂરલથી અર્બનમાં જાય છે. એટલે આમાં આપણને શું સમજ પડે કે અર્બનાઇઝેશન ક્યારે થાય? જ્યારે કોઈ પણ જગ્યાના લોકો રૂરલ એરિયાઝમાંથી અર્બન એરિયાઝમાં માઇગ્રેટ કરે કાં તો રૂરલ એરિયાઝમાંથી અર્બન એરિયાઝમાં શિફ્ટ થાય, એને આપણે શું કહીએ? અર્બનાઇઝેશન. તો આ એરો તમે જોઈ શકો છો કે એનાથી તમારે ક્લિયર થતું હશે કે રૂરલમાંથી અર્બન એટલે વિલેજમાંથી સિટીઝમાં જે માઇગ્રેશન થાય છે, જે મુવમેન્ટ થાય છે લોકોની, એને આપણે શું કહીએ છીએ? અર્બનાઇઝેશન. એક ઓબ્ઝર્વેશન છે તેમાં ખબર પડી કે અર્બનાઇઝેશન મોસ્ટલી ડેવલપિંગ કન્ટ્રીઝમાં થાય છે. ડેવલપિંગ કન્ટ્રીઝ શું છે? ડેવલપિંગ કન્ટ્રીઝ એવા કન્ટ્રીઝ છે કે જ્યાં પૂરેપૂરું ડેવલપમેન્ટ હજી આવ્યું નથી, જ્યાંના લોકોને જ્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ એટલી બધી ડેવલપ નથી, એટલે આપણે એને કહીએ ડેવલપિંગ કન્ટ્રીઝ. તો આપણું ઇન્ડિયા એક ડેવલપિંગ કન્ટ્રી છે. બીજા એક્ઝામ્પલ્સ છે કે ચાઇના નહીં, શ્રીલંકા અને બાંગ્લાદેશ, એ બધા એક્ઝામ્પલ્સ છે ડેવલપિંગ કન્ટ્રીઝના. સો આઈ હોપ કે તમને આ જે અર્બનાઇઝેશનની ટર્મ છે, અર્બનાઇઝેશનનો જે મિનિંગ છે ક્લિયર થઈ ગયો હશે. હવે નેક્સ્ટ છે કે ક્યારે કોઈ પણ જગ્યાને આપણે ક્યારે અર્બનાઇઝ કરી શકીએ? અર્બનાઇઝ કોઈ પણ કન્ટ્રી અર્બનાઇઝ ક્યારે હોય? એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધીસ ઇઝ અ કન્ટ્રી કોલ્ડ ઇન્ડિયા. ના હવે આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડિયામાં અગર જો 50% અગર મોર દેન 50% આ મને માફ કરજો, અગર જો આ સપોઝ ધીસ ઇઝ ધ 50%, આ ઇન્ડિયા છે કન્ટ્રી છે, એનો 50% એટલે આટલો એરિયા થાય છે. તો અગર આટલા એરિયામાં લોકો કાં તો પછી કોઈ પણ કન્ટ્રીનો 50% લોકો સિટીઝમાં રહેતા હશે તો આપણે કન્ટ્રીને શું કહીએ? અર્બનાઇઝ્ડ. તો હવે ઇન્ડિયા છે એના અગર આટલા 50% લોકો આટલો જે એરિયા છે, અગર આટલા લોકો 50% લોકો સિટીઝમાં રહે છે તો આપણે કહી શકીએ ઇન્ડિયા અર્બનાઇઝ્ડ છે. તો ઇન્ડિયા એકચ્યુઅલમાં અર્બનાઇઝ છે કે નહીં ચેક કરવું હોય તો અહીંયા ઇન્ડિયાનો ડેટા આવ્યો છે, જેમાં યુ કેન સી ધેટ 35% લોકો સિટીઝમાં રહે છે અને 65% લોકો વિલેજીસમાં રહે છે. તો એ કન્ડિશન મીટ નથી કરતું. આપણે કેમ કે જો 65% લોકો વિલેજીસમાં રહે છે, જે 50% લોકો છે, અને અહીંયા 35% સિટીઝમાં રહે છે. તો સિટીઝમાં રહેતા લોકો ઓછા છે, 35 છે, અને એ 50 હોવા જોઈએ, કાં તો more than 50 હોવા જોઈએ, તો જ આપણે ઇન્ડિયાની અર્બનાઇઝ કન્ટ્રી કહી શકીએ. તો 50 તો છે નહીં, 50 થી વધારે પણ નથી, એટલે ઇન્ડિયા અર્બનાઇઝ કન્ટ્રી નથી. ઓકે, સો તમે જોયું આ વિડીયો જોયા પછી તમને આઈડિયા આવે છે ને કે અમે અમારા સ્ટુડન્ટ્સ જે છે એને કઈ રીતે ટ્રેન કરીએ છીએ. સો હું પૂરેપૂરા કન્ક્લુઝનની અંદર વાત કરું તો આ છોકરી જે ક્લાસની અંદર એકદમ સાયલેન્ટ બેઠતી હતી પહેલા દિવસથી બધા વિદ્યાર્થીઓની વચ્ચે, એ હવે ધીરે ધીરે કોન્ફિડન્ટ થઈ ગઈ છે. એને એટલો કોન્ફિડન્સ મારે અપાવો છે કે કદાચ 500-600 જણા વચ્ચે બી જ્યારે એને સેમિનાર કે કોઈ વચ્ચે બોલવાનું થાય તો નિર્ભયતાથી બોલી શકે. સો આ જ રીતના અમે તમામ વિદ્યાર્થીઓના આવા જ પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ સાથે સાથે કરતા જઈએ છીએ, જે અમારા લાઈફ સ્કિલનો ભાગ છે, બહુ જરૂરી છે. અને મને આશા છે કે એક દિવસ અમારી આ દીકરી જે છે એ ફ્યુચર આઈએએસ ઓફિસર બનશે અને આના જેવા જેટલા બી વિદ્યાર્થીઓ અમારે ત્યાં એડમિશન લઈ રહ્યા છે એ તમામનું જીવન જે છે ખીલી ઉઠે. હે ને? સો ડાયનેમિઝમ ડેવલપ કરવા માટે તમે અમારા કૃષ્ણમ આઈએએસ એન્ડ લાઈફ સ્કિલ્સ જે છે એની મુલાકાત લઈ શકો છો. સો એડમિશન રિગાર્ડિંગ કોઈ પણ ક્વેરી હોય, એડમિશન ઓપન છે. આપણો 4 વાગ્યાનો બેચ, બપોર પછી 4 વાગ્યાનો બેચ જે છે ચાલુ છે. તમે કોઈ પણ ઇન્ક્વાયરી હોય નીચે આપેલા સાઈડમાં આપેલા જે કોન્ટેક્ટ નંબર છે એની પર ફોન કરી શકો છો. એડ્રેસ રાશિ સર્કલ પાસે આપણે ડભોલી સિંગણપુર જે રોડ છે, કતારગામ સુરત, ત્યાં આપણું એડ્રેસ છે. અને તમે રસ્તામાં જોશો તમને દેખાઈ જશે કૃષ્ણ આઈએએસ એન્ડ લાઈફ સ્કિલ બોર્ડ આપણે માર્યું છે. તો જે પણ વિદ્યાર્થી અને જે પણ વાલી આ વિડીયો જોવે છે એની ઈચ્છા છે કે આપણે કંઈક આપણા વિદ્યાર્થીને નવું આપીએ, ઘેટા ચાલ અને જે ઘેટાની દોડ ચાલી રહી છે એમાંથી કંઈક હટકે આપીએ, નહીં કે માર્ક્સ પાછળ પાગલ પુસ્તકીય કીડો એ અમારે નથી બનાવો. અમારે એક ડાયનેમિક વ્યક્તિ બનાવવા છે. અમે અહીંયા યોગ પણ કરાવીએ છીએ, ધ્યાન પણ કરાવીએ છીએ, બધા જ પ્રકારની લાઈફ સ્કિલ્સ અને આઈએએસ આધારિત એમના જે સબ્જેક્ટ એકદમ સ્ટ્રોંગ કરાવીએ છીએ. તો કંઈક અલગ છે, કંઈક યુનિક છે. બાકી બધા જેવું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નથી. એટલે અહીંયા માર્ક્સની અપેક્ષા રાખીને નહીં આવતા, અહીંયા સબ્જેક્ટ પૂરા કરવા માટે નહીં આવતા. અહીંયા એવા જ વિદ્યાર્થીઓ એડમિશન લે કે જેને જીવનમાં અનુભવ આધારિત શિક્ષણ જોતું છે. એવા જ વાલીઓ જે છે એ આગળ આવે કે જેને પોતાના વિદ્યાર્થી અને પોતાના બાળકને એવું કંઈક આપવું છે કે જેથી એની અંતર આત્મા ખીલે, આધ્યાત્મિકતાનો એની અંદર પ્રવાહ જે છે ખીલી ઉઠે. સો આ સાથે જ આપણો આ લેક્ચર અને આ વિડીયો જે છે એ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમારે તમામ ડાઉટ્સ ક્લિયર થયા હશે અને તમને ખબર પડી હશે કે આવી એક ઇન્સ્ટિટ્યૂટ આપણે અહીંયા સુરતમાં અને આમ જોવા જઈએ તો ગુજરાતમાં પ્રથમ વખત ખોલવામાં આવી રહી છે, જેમાં બાળકોને આ લેવલથી જ યુપીએસસી અને આઈએએસનું એજ્યુકેશન અને સાથે સાથે જીવન જરૂરી લાઈફ સ્કિલ્સ શીખવવામાં આવે છે. સો બાય બાય, જય હિન્દ, જય ભારત.